હેલો મિત્રો, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. તો હું તમને મારો એક થોટ શેર કરવા માગું છું. કાલે ઇન્ડિપેન્ડન્સ ડે હતો, રાઈટ? આઝાદીનો મહોત્સવ. બટ ડુ યુ ગાઈઝ રિયલી થિંક ઇટ્સ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ધેટ વી આર સેલિબ્રેટેડ? શું આપણે સાચેમાં આઝાદ થયા છે? શું આ દેશવાસીઓની જે સોચ, ઘટિયા સોચ જે છે એ સાચેમાં આઝાદ થઈ છે? ના. કેટલા બધા રેપ કેસીસ, મર્ડર કેસીસ વધી ગયા છે, કેટલા જ બધા. અત્યારે જ રિસેન્ટ 9th ઓગસ્ટ કોલકાતામાં એક આપણી ડૉક્ટર બહેન જોડે એક રેપ કેસ થયો. એ સાંભળીને યાર હું એકદમ શોક્ડ થઈ ગઈ કે આ શું ચાલી રહ્યું છે યાર. અને પછી મને પોતા પર શરમ આવે છે, આપણી સોસાયટી પર શરમ આવે છે કે ધેટ વી ફેલ્ડ એઝ સોસાયટી. પેરેન્ટ્સે શેર કર્યું હતું કે કેવી રીતના આજે આ કૂતરાઓ જે છે, કેવી રીતના જે દરિંદાઓ છે એને એ છોકરીનું, એ આપણી ડૉક્ટર દીકરીનું રેપ કેવી રીતના કર્યું. એ સાંભળીને એવું થાય છે કે સાચેમાં આવા લોકો પણ છે. આપણે રાવણના પુત્ર દર દશેરામાં આપણે બાળીએ છીએ, એ કરીએ છીએ. બટ રાવણ કરતાં વધારે ગુનો તો આ લોકો કરે છે, આ દરિંદાઓ કરે છે. તો એમને સજા મળવી જ જોઈએ. અત્યારે પણ કેટલા બી રેપ કેસ આવ્યા છે, અગર પકડાઈ બી ગયા હોય છે જેને રેપ કેસીસ કરેલી, જેને કોઈ બી સાથે રેપ કર્યું હોય છે, શું થાય છે એમની જોડે? 1-2 વર્ષનો જેલ થાય છે, પછી એમ કાં તો નાની મોટી કોઈ સજા, બસ પછી આઝાદ છે. પછી પાછું એ લોકો એ મિસ્ટેક પાછી દોહરાવશે. નાની છોકરીનો રેપ થાય છે, છોકરી જેનો દુપટ્ટો પહેરી લીધો છે એનું રેપ થાય છે, જેને આખા કપડાં પહેર્યા છે એનું રેપ થાય છે, નાની છોકરીઓનો રેપ થાય છે, જેને શોર્ટ કપડાં પહેર્યા છે એનું રેપ થાય છે. સો હું અમારા કપડાં નથી, હું ગર્લ્સના કપડાં પર નથી, હું તમારી આ ઘટિયા સોચમાં છે. તો મિત્રો, તમે જ કહો, દીકરીઓ ક્યાં સેફ છે? કંઈ નથી. ના ઘરમાં સેફ છે, ના બહાર સેફ છે, ના એની વર્ક પ્લેસ પર સેફ છે. ક્યાં સેફ છે તમે જ કહો? કંઈ દીકરીઓ સેફ નથી. એન્ડ વી ફીલ્ડ એ સોસાયટી, અમે દીકરીઓ कहीं सेफ नहीं. नॉट ओनली उसकी, मतलब वो जो कोलकाता में जो हुआ है उसकी बात करो. અહીંયા દર ગલી, દર શહેર, બધી સિટીમાં કોઈ બી ગલી એવું નહીં હોય કે જ્યાં આવા દરિંદાઓ નહીં રહેતા હોઈએ. રાત્રે પણ નીકળવું હોય કોઈ બી છોકરીને કે હા, એને પણ વિચાર આવે કે ચલો આપણે પણ બિંદાસ ફરીએ મિત્રો જોડે, પણ ના, એને 10 વાર વિચારવું પડે છે કે ના, આવું કોઈ પાપી આવી ના જાય, અમારા જોડે કંઈ ખોટું ના કરી લે. કોઈ એક ગલીએ તમને આવા દરિંદાઓ તો મળી જ રહેશે. કેમ હજુ પણ ઇન્ડિયા સેફ નથી? કેમ હજુ પણ ઇન્ડિયાની જે ગર્લ્સ છે એ આઝાદીથી નથી ફરી શકતી? કેમ? અત્યારે જો હું વાત કરું, અમારા આજુબાજુમાં જ ઘરની દીકરીઓ કે કોઈ પણ અમે બહાર જઈએ છીએ ને, એવા છપરીઓ આવે છે, એવી ગંદી રીતના ડ્રાઇવિંગ કરે છે. એમને એવું લાગે છે કે મજા આવે છે. છપરીઓને એવું લાગે છે કે હા, અમે બહુ સારા દેખાઈએ છીએ, વાહ જો અમે કેટલું મસ્ત કામ કરી રહ્યા છે. અમે કારો વાલીએ છીએ કે તું કેવો સાલો દરિંદો પેદા થયો છો તું. તો અમુક જગ્યાની વાત નથી આ, બધી જગ્યાએ સેમ છે. કંઈ ગર્લ્સ સેફ નથી. અને પછી આપણે પાછું કહીશું, પાછા છોકરાઓને સમજાવીશું, પાછા બધા સ્ટેટસો મૂકશે એન્ડ ઓલ કે આ ના કરવું જોઈએ, આ ખોટું છે, આમ તેમ. થોડાક દિવસ કહું છું, થોડાક દિવસ શાંત રહેશે, 1 વીક, ચલો 1 મંથ, ચલો એનાથી પછી પાછો કોઈ નવો રેપ કેસ આવશે, રેપ કેસની સ્ટોરી આપણને જાણવા મળશે. સો ઇટ્સ રિયલી વેરી સેડ કે મને પોતે બહુ જ શું સેડ ફીલ થાય છે કે આપણો દેશ કઈ જઈ રહ્યો છે. તો હું તમને બધાને, જે બી મારો વિડીયો જોવે છે, પ્લીઝ કહું છું, જ્યાં દરિંદાઓ ફરે છે, સુધરી જાઓ પ્લીઝ. અગર તમારી જ મમ્મી સાથે કે તમારી જ બેન સાથે આવું થાય, પછી તમે શું કરશો? પછી તમે વિચારશો કે ના યાર,
મેં આવું કર્યું હતું એટલે માજો આવું થયું. યાર મારે આવું નહોતું કરવું જોઈએ, બટ યુ નો કર્મા હિટ્સ. જે તમે જેની સાથે કર્યું છે ને તમારી સાથે પણ થશે, તમારા પર પણ વીતશે. તો પ્લીઝ હું કહું છું કે આવું ના કરો યાર. દીકરીઓને આઝાદીથી ફરવા દો દરિંદાઓ, પ્લીઝ. સો યસ, દેટ્સ ઇટ. સ્ટે સેફ. અને અત્યારે તો બધા બી બોલશે કે આમ નહીં કરો, આમ ના કરવું જોઈએ, આમ તેમ. પણ જે જોતો હશે ને એને તો પાછું અમુક તો એવા હોય, એ લોકોને તો અંદરથી આમ ગર્વ થતું હોય કે વાહ ચલો હું વાયરલ થઈ ગયો, આમ તેમ. મેં શું કામ કર્યું છે? ના, તમને પણ ભગવાન જોવે છે, ઉપરવાળો જોવે છે. અગર ચલો કોઈ સજા તમને નહીં મળે તો ભગવાન તો સજા તમને આપશે જ. સો બસ આજ મારે કહેવું હતું. ગર્લ્સ, સ્ટે સેફ. એવું નથી કે તમે નાના કપડાં પહેરો, આખા કપડાં પહેરો. ડૉક્ટરનો કેસ જોયો ને, એ બિચારી નર્સ, એને તો આખા કપડાં પહેર્યા હતા, તો એ થયું ને એની જોડે. કપડાં મેટર નથી કરતા. આજે દરિંદાઓની જે સોચ છે ને, ઘટિયા સોચ, એ મેટર કરે છે. સો યસ. અને હું રિયલી આમ પ્રે કરું છું કે એ ડૉક્ટરને જસ્ટિસ મળે. અને હવે હું એવું રિયલી આશા રાખું છું કે આજે રેપ કેસીસ બધા ઓછા થાય. ભગવાનને પણ પ્રે કરું છું કે આવા દરિંદાઓને બસ તમે ખતમ કરી દો. અને આવા દરિંદાઓને શું યાર 1-2 વર્ષની જેલ પછી આઝાદી મળી જાય છે? ન, એમને ફાંસીની સજા થવી જોઈએ એ રાક્ષસોને. સો આટલું જ. થેન્ક યુ સો મચ. અગર તમને આ મારો વિચાર ગમ્યો હોય કે આ મારા વિચાર પર કંઈ કહેવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ આપી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.